એક એવું કડવું સત્ય જે અત્યારની સરકાર કે આવનારી કોઈ પાર્ટી તમને ક્યારેય નહીં કહે. આપણે પોતે જ આવનારી સરકારને આપણને લૂંટવાનું ઓપન લાયસન્સ આપી રહ્યા છીએ. વિચારો કેવી રીતે? આજે એક સીધું ગણિત સમજો. સત્તા પર બેઠેલા કોઈ પણ પક્ષ ક્યારેય પોતાની મેળે સુધરતો નથી. એ હંમેશા જૂની સરકારની ભૂલોમાંથી શીખે છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જે પણ વહીવટી ખામીઓ, ભ્રષ્ટાચાર કે ટેક્સની પોલિસીઓ હતી, ભાજપે વિપક્ષમાં રહીને આખી પેટર્નનો ઊંડો અભ્યાસ કર્યો અને જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે એ જ સિસ્ટમનો ઉપયોગ કરીને એનાથી 10 ગણું વધારે આક્રમક રીતે ટેક્સ માળખું અને નિયમો લાગુ કર્યા. કેમ? કારણ કે તેઓ સમજી ગયા કે પબ્લિક ક્યાં સુધી સહન કરી શકે છે. હવે અસલી ટ્વિસ્ટ અહીં છે. આજે જ્યારે દેશમાં કે ગુજરાતમાં જનતા રસ્તા પર ઉતરીને આંદોલન કરે છે ત્યારે અમુક લોકો સોશિયલ મીડિયા પર આવીને આંખો બંધ કરીને સરકારનો બચાવ કરવા લાગે છે. તમે વિચારી રહ્યા છો કે તમે તમારા મનગમતા પક્ષને બચાવી રહ્યા છો. ના, તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમે જ્યારે પણ સરકારની કોઈ ભૂલને ડિફેન્ડ કરો છો ને ત્યારે તમે ભવિષ્યમાં આવનારી નેક્સ્ટ ગવર્મેન્ટને, પછી એ ગમે તે પક્ષની હોય, એને એવો મેસેજ આપી રહ્યા છો કે અહીંની જનતા તો બહુ ભોળી છે, એમને ગમે એટલો દબાવો કે લૂંટો, એ સોશિયલ મીડિયા પર અંદરો અંદર લડીને જ મરી જશે. સરકારને કોઈ સવાલ નહીં પૂછે. પરિણામે આવનારી નેક્સ્ટ સરકાર અત્યારની સરકાર કરતા પણ 10 ગણી વધુ જોર જબરદસ્તી વાળી હશે. ભૂલ કોઈ એક પક્ષની નથી, ભૂલ આપણી છે. આપણે નાગરિક મટીને માત્ર એક રાજકીય પક્ષોના ફેન બેઝ કે અંધભક્ત બની ગયા છીએ. આપણે ભૂલી ગયા છીએ કે લોકશાહીમાં કોઈ પક્ષ કે નેતા કાયમી નથી હોતો, પણ જનતા કાયમી હોય છે. આ દેશ કોઈ પક્ષની જાગીર નથી. આ દેશ આપણો છે અને એના અસલી રાજા આપણે છીએ. જો આજે આપણે સત્તા સામે સાચા સવાલો પૂછવાનું બંધ કરી દઈશું તો આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે. પક્ષભક્તિ છોડો અને દેશભક્ત બનો. સાચી જાગૃતિ ફેલાવવા માટે આ વિડીયોને અત્યારે જ દરેક ગુજરાતી સાથે શેર કરો અને આવા જ સાચા વિશ્લેષણ માટે ગુજરાતી ઇન્ફોર્મરને અત્યારે જ ફોલો કરી લો. જય ભારત, જય જય ગરવી ગુજરાત.